આ પ્રોબ્લેમને સિમ જે છે ને ભાઈ જીઓના છે, ઇમરજન્સી કોલ ઓનલી, બરાબર. વોડાફોનનું સિમ કાર્ડ આમ સ્વાઇપ મારો ને ત્યાં હારો હાર વિડીયો હાલવો જોઈએ. લોડિંગ લે છે જો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. તો મિત્રો ભાઈ અત્યારમાં 4 વાગ્યા છે ને આપણે 4 વાગ્યા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો કે ભાઈ હમણાં શું છે ભાઈ, આપણે 4 થી 5 દિવસ થઈ ગયા છે આ પ્રોબ્લેમને. અને પ્રોબ્લેમમાં જાણે એમ છે કે તમે થંબનેલ તો જોયું જ હશે, પણ જીઓનું જે નેટવર્કનો પ્રોબ્લેમ છે ને ભાઈ, એ અમારા ગામમાં આજથી 4 થી 5 દિવસ તો આ તારું કન્ટિન્યુ છે. હવે શું છે શું કંઈ ખબર નથી, પણ નેટવર્ક નથી આવતું, વાતચીત પણ નથી થતી અને ઇન્ટરનેટ પણ નથી હાલતું. શું પ્રોબ્લેમ છે આપણને કંઈ હજી જાણવા મળ્યું નથી, પણ 1 દિવસ હોય 2 દિવસ હોય, પણ છેલ્લા 5 દિવસ થાય એમને એક ધારું ઇન્ટરનેટ કોલિંગ એ નથી થતું. અને ભાઈ શું છે, અમારે તો આપણે જીઓનો આપણી પાસે રિચાર્જનો ડેમો છે, તો રિચાર્જવાળા પણ 5 દિવસ થાય પણ રિચાર્જ નથી કર્યા આપણે, એમ કે ઇન્ટરનેટ વગરનું રિચાર્જ થાય નહીં. અને આખા ગામમાં એમ કહો ને ભાઈ 5 દિવસ બધાને અત્યારે ડેટા યુસેજ જોઈએ ને ભાઈ 5 દિવસના છેલ્લા, તો મિનિમમ 200 થી 300 MB યુઝ કરેલા હોય તો, કેમ કે એટલું બધું પ્રોબ્લેમ છે. કોલિંગ પણ થતું નથી અને 5 દિવસ થઈ ગયા છે. આનું હું હવે કરવું, સોલ્યુશન શું છે મને કંઈ ખબર નથી પડતી, પણ તમને હું મારા મોબાઈલમાં બતાવું કે ભાઈ નેટવર્ક આવતું નથી એ રીતનું, કઈ રીતનું છે. એમાં વોડાફોનમાં પણ એમ છે અને જીઓમાં પણ એમ છે, નેટવર્ક જ નથી આવતું. તો ફેમિલી છે ને ભાઈ, અમારા ગામમાં વધારેમાં વધારે સિમ જે છે ને ભાઈ જીઓના છે. જીઓના યુઝર અમારા ગામમાં સૌથી ઝાઝા છે. વોડાફોનના છે પણ ઓછા છે. જીઓના કસ્ટમર સૌથી વધારે છે, પણ ઓછા હોય કે વધુ હોય, નેટ વગર અત્યારે કોને હાલે. અને એમ કહેવાય ને કે ભાઈ નેટ હરખું હાલતું જ નથી, કોઈ જાતની એક રીલ્સ નથી હાલતી. અને નેટવર્ક યુટ્યુબમાં આપણે જોઈએ ને ભાઈ, તો યુટ્યુબમાં પણ કાંઈ આવતું નથી. અને છેલ્લા 5 દિવસ જીઓના ઇન્ટરનેટ આ બધા કસ્ટમર જે છે એ બધા વધારેમાં વધારે હેરાન છે. તો આપણો આ વ્લોગ તમે બધા મિત્રો કન્ટિન્યુ જોજો. હું પ્રોબ્લેમ છે હું તમને બીજા મોબાઈલમાં તમને બતાવીશ કે હું એરર આવે છે. અને તો ફ્રેન્ડ્સ, મારા મોબાઈલમાં તમને હું બતાવું કે કઈ રીતની ભાઈ એરર આવે છે. જો અમારી પાસે ફોન આવી ગયો છે, જો આમાં જોઈ જીઓની એપ્લિકેશન, જીઓનું સિમ કાર્ડ છે આમાં. અને જુઓ તમે અહીંયા જીઓનો સિમ કાર્ડમાં ટાવર જ નથી આવતો. જુઓ તમે આપણે જો ઇમરજન્સી કોલ ઓનલી, બરાબર. તો ઇમરજન્સી કોલ ઓનલી આવે છે, જીઓનું સિમ કાર્ડ છે. હવે તમને સેટિંગમાં જઈને બતાવું. અમુક મોબાઈલમાં જ ઇમરજન્સી ઓનલી આવે છે અને અમુકમાં રીલ્સો આવે છે પણ નથી, રીલ્સો હાલતી જ નથી. જો અત્યારે જો જીઓ 4G જો અત્યારે આવ્યું, મોબાઈલ ડેટા ચાલુ કર્યા છે આપણે. જો જીઓ 4G આવી ગયું અત્યારમાં. અને હવે જો તમને હું ચેક કરાવું, આપણે સૌથી વધારે યુઝ કરતા હોય તો આપણે યુટ્યુબમાં કરતા હોય, એટલે જો યુટ્યુબમાં તમને બતાવી દઉં. જો આ બધા જોવાઈ ગયેલા હોય એટલે વિડીયો બધા આવે, બાકી જોવા જો આ ડાઉનલોડ કરેલા હશે. જુઓ રીટ્રાય, જો આ રીતની બધામાં એરર આવે છે. છતાં હજી જો એક બીજા મોબાઈલમાં તમને બતાવીશું. તો ફ્રેન્ડ્સ છે ને ભાઈ, આ રીતની કંઈ પ્રોબ્લેમ આવે છે અત્યારે. અહીંયા તો શું છે ભાઈ 5G તો 4G ફોન છે, મારે 5G ફોન છે, પણ 5G ફોનમાં છે ને અગાસી ઉપર તો 5G નેટ આવે, પણ ત્યાં પણ અત્યારે કોલ પણ નથી લાગતો અને કે 4G પણ નથી આવતું. અને ભાઈ બધા મોબાઈલમાં આ રીતની પ્રોબ્લેમ આવે છે. અને ભાઈ ગામમાં જ એ રીતનું છે. તો બાજુના ગામમાં ને એમાં વાત કરીએ ને તો ભાઈ બાજુના ગામવાળા એના બધાને ફાસ્ટ નેટવર્ક આવે છે.
બાજુના ગામમાં છે, વાડી વિસ્તારમાં છે. વાડી વિસ્તારમાં પણ એટલું બધું નેટ હાલે છે. ગામડામાં જ તે અમારે છે જીઓનો ટાવર પણ છે ગામમાં એક, પણ નેટવર્કની આ પ્રોબ્લેમ બધા મોબાઈલમાં અત્યારે હાલમાં આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણી પાસે આવી ગયો છે એક બીજો ફોન, સેમસંગનો કીપેડ ફોન છે. બીજો ફોન જો અહીંયા રહ્યો, અને જો એમાં તમને ચાલુ કરીને બતાવું. આમાં વીઆઈનું કાર્ડ છે. જો નેટવર્ક તમે એક મિનિટ, તો આ નેટવર્ક છે. તો 2 પોઈન્ટ માણા જો એમાં અત્યારે વહી ગયો છો. જો આ છે અત્યારે વડાફોનનું સિમ કાર્ડ. આમાં પણ કોલિંગ તો થવું જોઈએ ને. હાલો આમાં તો નેટ નથી આવવાનું, પણ આમાં પણ કોલિંગ તો થવું જોઈએ ને. જો આ રીતનું કંઈક પરિસ્થિતિ છે અત્યારે. જો આર આવી ગયો. જો આ રીતનું થાય છે અત્યારે નેટવર્ક પ્રોબ્લેમ. જો નો કોલ આવે નો જાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણી પાસે આવી ગયો છે એક વિવોનો ફોન. જો આ મોબાઈલ છે, નવો મોબાઈલ લીધેલો છે. 3 મહિના થયા છે જે લીધા એને. ને જુઓ તમે, આમાં તમને બતાવું ને ભાઈ શું પ્રોબ્લેમ આવે છે નહીં તમને બતાવું. જો મોબાઈલ ડેટા ઓન, 5G ફોન છે. જો 5G ફોન છે, 4G ડેટા આવે છે અત્યારે. જો કઈ રીતનું હાલે છે ને તમને બતાવું. આ યુટ્યુબ, એમાં પણ ફિંગર લગાડેલી. ચાલો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ટ્રાય કરી, એમાં પણ ફિંગર છે. તો ફ્રેન્ડ્સ, હવે હું તમને બતાવીશ ભાઈ કે છે ને આમાં કઈ રીતનો પ્રોબ્લેમ આવે છે. જો આ યુટ્યુબ, ગૂગલમાં પણ આપણે ખોલી જોઈએ. યુટ્યુબમાં વધારે મજા આવશે. તો પહેલાં યુટ્યુબ ચેક કરી લઈએ. પાસવર્ડ એનો શું છે? ચાલો ભાઈ, પાસવર્ડ ખોલી નાખ્યો છે. ને જો ભાઈ, જો આ રીતનું એક નેટ હાલે છે. જો થઈ ગયું. જો યુટ્યુબમાં નહીંતર તો આમ સ્વાઇપ મારો ને ત્યાં હારો હાર વિડીયો હાલવો જોઈએ. એ રીતનું નેટ હાલવું પડે. પણ જુઓ તમે, આ 4 વાળો એક આપણો વિડીયો છે. આવા આપણો શોર્ટ્સ વિડીયો અપલોડ કરેલો છે આપણી ચેનલમાં. જો આકાશી મેલડીઓ આ પણ આપણો જ છે. જો આપણી ચેનલ છે આવડી આ આકાશી મેલડીમાંના દર્શન. 5 દિવસ પહેલાં આપણે વ્લોગ અપલોડ કરેલો છે. જો આ રીતની કંઈક ભાઈ અત્યારે એરર આવે છે. હવે તમને સેમ વસ્તુ ઇન્સ્ટાગ્રામમાં ચેક કરી બતાવું. ઇન્સ્ટાગ્રામમાં પણ પાસવર્ડ છે. ચાલો ભાઈ, આવી ગયું છે ઇન્સ્ટાગ્રામ આઈડી એનું ભાઈનું. જો જો નોટિફિકેશન આમાં ક્યારેક પડે છે મેસેજ, બાકી તો મેસેજ પણ નથી પડતા. જો હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટનનો એક આ આવી ગયું છે. ફોટા છે, રીલ્સ તો છે નહીં. જો લોડિંગ લે છે. જો હજી હાલમાં ચકડી ફરે. જુઓ તમે, કંઈક આ રીતની અત્યારે ભાઈ નેટવર્કની ફૂલે એમ કહેવાય ને કે ભાઈ પરિસ્થિતિ અત્યારે હાલમાં અત્યારે આવી છે. બરાબર, આનું સોલ્યુશન શું છે તમે ખાસ કોમેન્ટ કરી જણાવજો. અને ભાઈ અમે તો અમારી રીતે મહેનત કરી છે, કમ્પ્લેટ કરી જીઓમાં, જીઓ કેરમાં કંપનીમાં વાત કરીને અમે તો અમારી કમ્પ્લેટ લખાવી છે. પણ હવે 5 દિવસ થયા છે. હવે કેટલા દિવસ કાઢશે એનો કંઈ અંદાજ નથી, પણ આ રીતની પ્રોબ્લેમમાં અત્યારે અમે છીએ ભાઈ. તો ફ્રેન્ડ્સ ભાઈ, જીઓની કંપની આમ ગણો તો ભાઈ નંબર 1 છે અત્યારે આ ભારતમાં. પણ 5 દિવસથી ભાઈ અમને એટલી હેરાન કરે છે ને ભાઈ કે એની કોઈ સીમા નથી. હવે અત્યારે માનો કોકને ઇમરજન્સી કોલિંગ, ઇમરજન્સી ફોન કરવાનો થયો હોય તો હું લાઈન લેવાની, કોઈને જરૂરી ડોક્યુમેન્ટ શેર કરવાના થયા હોય તો અત્યારે આ નેટવર્ક બધું શું કરવાનું. ફ્રેન્ડ્સ, આ તો આપણો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે મિત્રો ખાસ. અને ભાઈ આ જીઓ કંપનીમાં ભાઈ ફરીથી ભાઈ શું કહેવાય નેટ પાછું હાલે એવી જીઓ કંપનીની રિક્વેસ્ટ છે. તો ભાઈ વધુમાં વધુ વિડીયોને શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઇક કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. આવજો. જય માતાજી.